નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા સાધનની વાત કરીએ જે ખરેખર અદ્ભુત છે. જરા વિચારો, પૃથ્વી પરની સૌથી હલકી વસ્તુઓમાંથી એક એટલે કે હવા, એનો ઉપયોગ કરીને ટનબંધ વજનની સૌથી ભારે વસ્તુઓને પણ ઉપાડી શકાય છે. આજે આપણે આ અનોખી ટેકનોલોજીને ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો આપણે એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે કોઈના પણ શ્વાસ અદ્ધર કરી દે. એક ભયંકર અકસ્માત થયો છે અને ટનબંધ વજનની નીચે કોઈ ફસાયો છે. અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે ત્યાં જગ્યા એટલી ઓછી છે કે કોઈ સામાન્ય જેક કે ક્રેન પણ કામ ન કરી શકે. તો આવી વિકટ પરિસ્થિતિમાં શું કરી શકાય? તો આનો જવાબ છે એક સાધારણ દેખાતી, સપાટ રબરની બેગમાં. હા, તમે બરાબર સાંભળ્યું. આ બેગ સામાન્ય લાગતી દબાણવાળી હવાની અવિશ્વસનીય શક્તિનો ઉપયોગ કરે છે. અને એની મદદથી ભારેમાં ભારે વસ્તુઓને પણ ઉપાડી શકાય છે. આખી વસ્તુ કામ કઈ રીતે કરે છે? એની પાછળ એક બહુ જ સરળ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. જુઓ, જ્યારે તમે કોઈ બંધ પાત્રમાં જેમ કે આ બેગમાં દબાણથી હવા ભરો છો, ત્યારે એ હવા અંદરથી બધી જ દિશામાં એકસરખું અને પ્રચંડ બળ લગાવે છે. આ જ દબાણ એને શક્તિશાળી બનાવે છે. એટલે કે આપણે અહીં કોઈ સાદા ફુગ્ગાની વાત નથી કરી રહ્યા. આ તો એક એવી એન્જિનિયર્ડ સિસ્ટમ છે જે હવાને એક નક્કર, મજબૂત થાંભલા જેવી તાકાતમાં ફેરવી દે છે. એટલી તાકાત કે જે 100 ટનથી પણ વધારે વજન ઉપાડી શકે. પણ સવાલ એ છે કે આટલી બધી તાકાત એક રબરની બેગમાં સમાયેલી કઈ રીતે રહે છે? એ ફાટી કેમ નથી જતી? આ જાણવા માટે આપણે એની બનાવટને નજીકથી જોવી પડશે. ચાલો જોઈએ કે એ કઈ સામગ્રીમાંથી બનેલી છે. જુઓ, આ બેગ કોઈ એક જ મટીરિયલથી નથી બનતી. એમાં તો ઘણા બધા સ્તરો છે. દરેક સ્તરનું પોતાનું ખાસ કામ છે. બહારનો નિયોપ્રીન રબરનું સ્તર એને કેમિકલ અને ગરમીથી બચાવે છે. વચ્ચે કેવલરના રેસા એને ફાટવા નથી દેતા. અને અંદર સ્ટીલની જાળી એને કાણા પડવાથી રોકે છે. આ બેગની અસલી તાકાતનું રહસ્ય છે કેવલર. હા, આ એ જ મટીરિયલ છે જેનો ઉપયોગ બુલેટપ્રૂફ જેકેટમાં થાય છે. જે કેવલર ગોળીને રોકી શકે છે. વિચારો કે હવાના પ્રચંડ દબાણને રોકવા માટે કેટલું મજબૂત હશે. આ જ મટીરિયલ ટ્રેનના ડબ્બાને ઉપાડી શકે એટલા દબાણને સુરક્ષિત રીતે અંદર જકડી રાખે છે. આ શક્તિ કેટલી છે એને જરા સરખામણી કરીને સમજીએ. એક સામાન્ય કારનું વજન લગભગ 2 ટન હોય છે. એક સિટી બસનું વજન 18 ટન. અને આ એક મોટી એરલિફ્ટિંગ બેગ એક સાથે 100 ટનથી પણ વધુ વજન ઉંચકી શકે છે. એટલે કે એક બે નહીં, પણ ઘણી બધી સિટી બસો જેટલું વજન. ખરેખર અવિશ્વસનીય છે. સારું, આપણે એ તો જાણ્યું કે આ કેટલી શક્તિશાળી છે. પણ અસલી બચાવ કામગીરીમાં આનો ઉપયોગ કેવી રીતે થાય છે? આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આના માટે ખૂબ જ ચોકસાઈ અને સાવચેતી રાખવી પડે છે. ચાલો એ પ્રક્રિયાને સમજીએ. આખી પ્રક્રિયા બહુ ધ્યાનથી અને સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે છે. સૌથી પહેલાં સપાટ બેગને વજન નીચેની ખાલી જગ્યામાં સરકાવવામાં આવે છે. પછી એર હોઝ જોડવામાં આવે છે. ત્યાર પછી ધીમે ધીમે હવા ભરવામાં આવે છે. પણ સૌથી અગત્યનું અને ચોથું પગલું છે ક્રિબિંગ, જે ત્યાં હાજર દરેકની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. અને અહીંયા બચાવ કામગીરી કરનારાઓ માટે એક મંત્ર જેવો નિયમ છે. 1 ઇંચ ઉપાડો, 8 ઇંચ ક્રિબ કરો. આ એક સુવર્ણ નિયમ છે જેનું પાલન કરવું જ પડે. આ સિદ્ધાંત એ સુનિશ્ચિત કરે છે કે જો કોઈ કારણસર બેગ નિષ્ફળ જાય તો પણ કોઈ મોટી દુર્ઘટના ન થાય. તો આ ક્રિબિંગ છે શું? ક્રિબિંગ એટલે કે જેમ જેમ વજનને ઉપર ઉપાડવામાં આવે તેમ તેમ તેની નીચે લાકડાના કે પ્લાસ્ટિકના મજબૂત બ્લોક્સ ગોઠવતા જવાનું. આનાથી એક મજબૂત ટેકો તૈયાર થાય છે. એટલે કે જો કોઈ કારણસર બેગમાં સમસ્યા આવે તો પણ ઉપાડેલો ભાર એ બ્લોક્સ પર ટકી રહે, નીચે ન પડે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સાધન આટલું શક્તિશાળી હોય ત્યારે એની સાથે જોડાયેલા સુરક્ષાના નિયમો પણ એટલા જ કડક હોવાના. અહીં સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવતી નથી. આ ખાલી સૂચનાઓ નથી, આ કડક નિયમો છે જેનું પાલન કરવું જ પડે. જેમ કે ક્રિબિંગનો ઉપયોગ હંમેશા કરવો, બેગને કોઈ ધારદાર વસ્તુથી બચાવવી, હવા બહુ ધીમે અને નિયંત્રણ સાથે ભરવી, અને ઓપરેટરે પોતે પણ સુરક્ષિત અંતરે રહેવું. આ બધા નિયમો પીડિત અને બચાવકર્તા બંનેની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. અને હા, બેગને એકની ઉપર એક ગોઠવવા માટે પણ એક ખાસ નિયમ છે. ક્યારેય પણ 2થી વધુ બેગ એકબીજા પર મૂકવામાં આવતી નથી.
અને જ્યારે 2 બેગનો ઉપયોગ થાય ત્યારે મોટી અને વધુ સ્થિર બેગને હંમેશા નીચે રાખવામાં આવે છે, જેથી સંતુલન બરાબર જળવાઈ રહે. તો આ આખી વાત પરથી શું સમજવા મળે છે? એ જ કે માણસની બુદ્ધિ અને યોગ્ય ટેકનોલોજી મળીને કોઈપણ સામાન્ય વસ્તુને અસાધારણ બનાવી શકે છે. આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી રીતે જીવન બચાવવા માટેના સાધનો બનાવી શકાય છે. આ આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ એવી બીજી કેટલી શક્તિઓ છુપાયેલી હશે જે યોગ્ય ટેકનોલોજીની રાહ જોઈ